અમદાવાદમાં ખાબકેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ આજે શહેરના મુહમ્મદપુરા અને બોપલ પહોંચ્યા હતા। કર્ણાવતી ક્લબની પાછળ આવેલા મુહમ્મદપુરાની જાણીતી સોસાયટીઓમાં ભારે વરસાદના પગલે કરોડો રૂપિયાના બંગલાઓમાં પાણી ફરી વળ્યા છે તો રસ્તા પર ક્યાંક ને ક્યાંક ઢીંચણસમા પાણી છે। ત્યારે ભૂપેન્દ્ર પટેલે સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ખુદ હવે જે સ્થિતિ તેનો તાગ લેવા માટે હાલ અહીં જે સેન્ટોસા જે વિસ્તાર છે મુહમ્મદપુરા વિસ્તાર કહેવાય સૌથી વધુ હાઈરાઇઝ જે કહે છે કે કિંમતી બંગલાઓ છે કરોડો રૂપિયાના એ બંગલાઓની વિઝિટ લેવા માટે પહોંચ્યા છે અને ખાસ જ આર્મી પણ પહોંચી છે। આ સૌથી મોટી વાત છે કે જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। હજુ પણ માત્ર ચારે તરફ પાણી સિવાય કશું દેખાઈ નથી રહ્યું, બધી ગાડીઓ રસ્તાઓ ઉપર તણાઈ રહી છે એ પ્રકારના દ્રશ્યો છે અને જે આર્મી છે તેની ગાડીઓનો ડિપોર્ટ કરી દેવામાં આવી છે, ગાડીઓ અહીં મૂકી દેવામાં આવી છે અને આર્મી દ્વારા લોકો છે તેને અહીં રેસ્ક્યુ કરવાની પણ ફરજ છે પડી રહી છે તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને સતત જ્યાં જોયું ત્યાં માત્ર અહીં પાણી અને પાણી જે દેખાઈ રહ્યું છે તે પ્રકારની સ્થિતિ છે અને અત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે મુહમ્મદપુરાના જે સેન્ટોસા પાર્ક જે કહેવામાં આવે છે ત્યાં પહોંચ્યા છે। ગઈકાલે પણ ન્યૂઝ 18 સતત એ રિપોર્ટ બતાવી રહી હતી કે અહીં જે બંગલાઓ છે જે ધનાઢ્ય લોકો રહી રહ્યા છે તેના ઘરોમાં પણ પાણી છે તે ઘૂસ્યા હતા અને એ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયું હતું। અત્યારે પણ જોઈ શકાય છે કે આર્મીના જવાનો છે અનેક લોકોને રેસ્ક્યુ પણ કરી રહ્યા છે અને એ પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ થઈ રહ્યું છે। અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમદાવાદીઓના જીવન ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં અવિરત વરસાદને કારણે રસ્તાઓમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી। તેના કારણે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ ગત મોડી રાતે પણ કંટ્રોલ રૂમમાં સંપૂર્ણ માહિતી મેળવી હતી અમદાવાદ શહેરની અને અત્યારે પણ જે અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા મુહમ્મદપુરાના સેન્ટોસા પાર્ક જે વિસ્તાર કહેવાય છે તે વિસ્તારમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને લોકો સાથે તેઓએ વાતચીત કરી હતી કે હાલની સ્થિતિ શું છે। જે કહી શકાય કે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી સાથે અહીં આર્મીની ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે એટલે આર્મીને પણ હવે મેદાનમાં ઉતારી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ શહેરની અંદર અવિરત વરસાદને કારણે તેના કારણે 3 જેટલી આર્મીની ટીમો છે તે હાલ અહીં આ વિસ્તારમાં ઉતારવામાં આવે છે। જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં જ્યાં લોકો પાણીમાં ગરકાવ થયા છે તે વિસ્તારોની અંદર જે કહી શકાય કે આર્મીની ટીમ ઉતરી છે અને હાલ રાજ્યના મુખ્યમંત્રી પણ ખુદ તેનો તાગ મેળવવા માટે અહીં પહોંચ્યા છે અને તેની ખુદ પોતે સમીક્ષા કરી હતી। ખુદ તેઓ પાણીમાં આવ્યા હતા અને લોકો સાથે વાતચીત પણ કરી હતી અને ત્યારબાદ જે મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શહેરના મેયર સહિત તમામ અધિકારીઓ હતા તેઓને પણ સૂચના આપી હતી અને તેઓને સૂચના આપ્યા બાદ તેઓ આગળ જે ઇસ્કોન બાજુ છે બોપલ બાજુ તે જોવા માટે રવાના થયા છે। સ્થિતિ વિકટ બની શકે એમ છે કે હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ ચારે તરફ જોઈ શકાય છે દ્રશ્યો કે હજુ પણ જે છે અવિરત જે વરસાદ છે તે વરસી રહ્યો છે તેના કારણે જોઈ શકો છો કે આર્મીની ટીમ પહોંચી છે। આ સેન્ટોસા પાર્કના હું દ્રશ્યો બતાવી રહ્યો છું તેની અંદર આર્મીની ટીમ હાલ પહોંચી છે અને આર્મીની ટીમ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ પણ અહીં કરવામાં આવશે તે પ્રકારની સ્થિતિ છે તે પ્રકારના દ્રશ્યો છે અને ચોક્કસ કહી શકાય કે લોકો છે તે લોકો છે સતત અહીં પરેશાન થઈ રહ્યા છે। પરિસ્થિતિ બહુ વણસી ગયેલી છે। ગઈકાલે 4 વાગ્યા પછી પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે અને રાત્રે પાણી ક્યાંથી આવ્યું એ કંઈ સમજણ પડતી નથી। આ પહેલી વખત આવું પાણી આવ્યું છે પણ આ વખતે ધારાસભ્ય શ્રી કાઉન્સિલર અને બધાનો સહકાર રહ્યો છે અને મિલિટરી આવી છે રેસ્ક્યુ કરી રહી છે। કોર્પોરેશનનો સ્ટાફ પણ હાજર છે, ફાયર બ્રિગેડની ગાડીઓ પણ મદદમાં આવેલી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ વધુ પાણીમાં અંદર જતાં ગાડીઓ ફસાઈ ગઈ અને એમને પણ ટ્રેક્ટરથી બહાર કાઢવામાં આવી રહી છે। રેસ્ક્યુથી 40 માણસોને લઈ જવામાં આવ્યા છે અને હજુ 40 માણસો ફસાયેલા છે। ઓકે, જો કે લોકો છે તે હાલ ફસાયા છે તે પ્રકારની વાત છે। અન્ય લોકો પણ સાહેબ જોઈ શકો દ્રશ્યોની અંદર હું બતાવી રહ્યો છું કે આર્મીના જે લોકો છે તે હાલ પહોંચ્યા છે અને ચારે તરફ જોઈ શકાય છે કે પાણી અને એ પાણી છે। સીએમ પણ આવી ગયા, સીએમએ પણ મુલાકાત આવીને ગયા છે અને અમને અહીંયા જાણ આપી કે બીજી વખતે પ્રશ્ન નહીં થાય આવું એવી અમે તમને ખાતરી આપીએ છીએ। તમે રૂબરૂમાં આવજો, આપણે બેસીને નેગોશિયેબલ કરીશું અને સાથ સહકાર તમને આપીશું એવું કહીને ગયા છે। ઓકે, ચોક્કસ આ સારી વાત કે રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં પહોંચ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ફાયર વિભાગના પણ લોકો અહીં છે અને સાથે જ તમામ જે લોકો છે તેની વ્યવસ્થાના ભાગરૂપે અહીં મૂકી દેવામાં આવે છે। જોઈ શકો છો કે આર્મીની
સાથે જ અન્ય જે લોકો છે ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે અને પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા હાલ છે અહીં કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો છે જે હું દ્રશ્યો બતાવી રહ્યો છું તે સેન્ટોસા પાર્કના દ્રશ્યો છે, જેમાં અવિરત વરસાદને કારણે અહીં જે અલગ અલગ ટીમો છે તે મૂકવામાં આવી છે અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. ગઈકાલે પણ ન્યૂઝીલેન્ડ ટીમે આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો હતો કે શું સ્થિતિ અહીં થઈ છે. જોઈ શકાય છે કે બોટો મૂકવામાં આવી છે. આ દ્રશ્યો છે, અહીં બોટોના માધ્યમથી લોકોને અવરજવર છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. આર્મીની આખી આ બોટ છે તે હાલ અહીં મૂકવામાં આવી છે. તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે અને એ સ્થિતિ છે આગળ પણ કે જેની અંદર બોટના માધ્યમથી લોકોને છે તે બહાર કાઢવાની કોશિશ છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય વરસાદને કારણે અમદાવાદ શહેરના જનજીવન પર સૌથી મોટી અસર અને સાથે જ અનેક એવા બંગલાઓ જે છે એ બંગલાઓ પણ આજે પાણીમાં ગરકાવ થયા છે. મહત્વનું છે કે મોહમ્મદપુરાની મુલાકાત બાદ મુખ્યમંત્રી બોપલ સ્થિત હરિઓમ વિલા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો અને વરસાદના કારણે બગડેલી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. અત્યારે બોપલ વિસ્તારમાં જે પાણી ભરાયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે સ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે સ્થળ ઉપર છે તે જોવા મળી રહ્યા છે. સાથે જ ઋષિકેશભાઈ પટેલ પણ છે અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ અહીં જોવા મળી રહ્યો છે કે તેઓ સ્થિતિનો આખો તાગ મેળવી રહ્યા છે કે જે પ્રમાણે પાણી બોપલ વિસ્તારમાં ભરાયા છે, ગુમા વિસ્તારમાં ભરાયા છે અને કોઈને અંદાજો પણ નહોતો કે આટલી હદે પાણી છે તે અમદાવાદ શહેરમાં ભરાશે. ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર અત્યારે પહોંચી ગયા છે અને તેના કારણે અત્યારે સ્થિતિમાં આપ જોઈ શકો છો કે અત્યારે તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે સોસાયટીનો તાગ મેળવી રહ્યા છે, બાળકોને મળી રહ્યા છે, વડીલોને મળી રહ્યા છે અને બોપલ વિસ્તાર એવો છે કે આ પહેલી ફેરી બહુ સમય પછી આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે પહેલાં તો એવું બનતું કે વરસાદ આવે પરંતુ પાણી ભરાય અને પાણી છે 1-2 કલાકમાં ઓસરી જતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે પાણી ભરાયું છે એ ઓસર્યા નથી અને તેના કારણે જે લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે. પરંતુ હવે પાણીનો નિકાલ થાય તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવા માટે અત્યારે વ્યવસ્થા છે તે કરવા માટે સૂચનો આપ્યા છે અને હવે ધીમે ધીમે આ પાણી છે તે પણ ઓસરી રહ્યા છે. આખો કાફલો છે તે અહીં આપણે જોવા મળી રહ્યો છે. બોપલ વિસ્તારની હવે જે ગુમા છે એ વિસ્તારની મુલાકાત લઈ અને આખો સીએમનો કાફલો છે તે રવાના થઈ ચૂક્યો છે. અહીંથી અલગ અલગ વિસ્તારોની તેઓએ મુલાકાત લીધી છે. સોસાયટીમાં કયા પ્રકારના પાણી ભરાયા છે, શું સ્થિતિ છે સ્થળ ઉપર એ પણ આખો તાગ છે તે મેળવ્યો છે અને હવે આખી જે બેઠક મળશે તેમના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે કે જે વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયા છે અને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવા સંજોગોમાં લોકોને હેરાનગતિ થઈ રહી છે. લોકો હવે પાણીથી કંટાળી ગયા છે કારણ કે રોડ ઉપરનું પાણી નથી નીકળતું. એના કારણે જ અત્યારે સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા છે, ઘરમાં પાણી ભરાયેલા છે, એટલા માટે નીકળતા નથી અને તાત્કાલિક એ પાણીનો નિકાલ થાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરવા અત્યારે પણ જોઈ શકો છો કે રોડ ઉપર કેટલું પાણી છે ને આ રોડ ઉપરથી આખો કાફલો છે તે હવે પસાર થઈ રહ્યો છે. અહીંથી આપ જોઈ શકો આખા દ્રશ્ય કે તેમની સાથે અધિકારીઓ પણ હતા અને મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા, મેયર હતા, અમદાવાદ કમિશનર પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારમાંથી હવે આખો તાગ મેળવી અને આખો કાફલો છે તે જઈ રહ્યો છે. પરંતુ લોકોનું કહેવું છે કે હવે આ પાણી છે તે જલ્દી ઓસરવા જોઈએ અને જેના કારણે લોકોને છે તે રાહત મળે. આખો વિસ્તાર છે કે સવારથી અમે અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યાં પણ તમામ જગ્યાઓ ઉપર પાણી જોવા મળી રહ્યું છે. સોસાયટીઓમાં તો પાણી છે પરંતુ લોકોના ઘરમાં પાણી છે એ પ્રશ્ન સૌથી મોટો છે કે ઘરમાંથી પાણી જો ત્યારે જ નીકળશે કે સોસાયટીઓમાંથી પાણી નીકળવાનું શરૂ થશે. એટલા માટે જ અત્યારે આપણા વિસ્તારમાં અત્યારે રોડ પર પણ આપણે જોઈ શકીએ છીએ કે પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે ને અત્યારે સીએમનો કાફલો પણ અહીંથી જવા માટે રવાના થઈ ચૂક્યો છે. આ વિસ્તારમાંથી હવે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.